નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર. શાળાના શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું. અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે શ્રી રામ હોમ્સના બિલ્ડર દ્વારા હાઈ ટેન્શન લાઇન નીચેથી રસ્તો બનાવ્યો. ટાવરને લગોલગ મકાનો પણ બાંધ્યા. 66 કેવી સબસ્ટેશન તરફ જતી 4000 કેવી વોલ્ટની લાઇન નીચે જ બાંધકામ. ટાવરથી 12 મીટર દૂર બાંધકામ હોવાનો નિયમ છતાં બાંધકામ અડીને કરવામાં આવ્યું. બિલ્ડરને વોડાને પંચાયતમાંથી મંજૂરી આપી કે પછી બારોબાર બાંધકામ તપાસનો વિષય. જેટકો દ્વારા આ અંગે તપાસ કરવા માંગ. વગરા તાલુકાના લખી ગામના ગ્રામજનોએ ધારાસભ્ય અરુણસિંહ રણાને સાથે રાખી તેઓના વિવિધ પ્રશ્ને જિલ્લા સમાહર્તાને રજૂઆત કરી. ગ્રામજનોના પડતર પ્રશ્નોના નિરાકરણની ધારાસભ્યએ ખાતરી આપી. ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. શાળામાં શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પીડિતા પર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ નામના નરાધમે 2 વાર બળાત્કાર ગુજાર્યો હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સેન્ટ ઝેવિયર સ્કૂલની રીયુનિયનની મિટિંગમાં બહાને પીડિતાને ફિલિપ તેના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. તારીખ 23 નવેમ્બર અને 9 ડિસેમ્બરના રોજ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફિલિપ ફરાર થઈ ગયો છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સેન્ટ ઝેવિયર શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ બાદ ફિલિપ ઉર્ફે રોનીએ એક જ પીડિતાને અલગ અલગ સમયે હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે. આ જ પીડિતા સાથે અગાઉ ઇન્ચાર્જ પ્રિન્સિપાલે અયોગ્ય વર્તન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે શ્રી રામ હોમ્સના બિલ્ડર દ્વારા હાઈ ટેન્શન લાઇન નીચેથી રસ્તો બનાવી દીધો છે. ટાવરને લોગોલોગ મકાનો પણ બાંધી દીધા છે. 66 કેવી સબસ્ટેશન તરફ જતી 4000 કેવી વોલ્ટની લાઇન નીચે જ બાંધકામ કરી દીધું છે. ટાવરની 12 મીટર દૂર બાંધકામ હોવાનો નિયમ છતાં બાંધકામ અડીને કરવામાં આવ્યું છે. બિલ્ડરને બોર્ડે પંચાયતમાંથી મંજૂરી આપી કે પછી બારોબાર બાંધકામ તપાસનો વિષય બન્યો હતો. જેટકો દ્વારા આ અંગે તપાસ કરવા માંગ કરાઈ હતી. અંકલેશ્વર ગડખોલ ગામની હદમાં રાજપીપળા ચોકડી નજીક શ્રીરામ હોમ્સ નામની સોસાયટીનું નિર્માણ થવા પામ્યું છે. સોસાયટીને અડીને જેટકોની હાઈ ટેન્શન લાઇન પણ પસાર થઈ રહી છે, જે લાઇનમાં 4000 કેવીનો વીજ પ્રવાહ પસાર થતા સાથે 66 કેવી સબસ્ટેશન તરફ લાઇન જઈ રહી છે. આ હાઈ ટેન્શન લાઇન નીચે સોસાયટીના બિલ્ડરો દ્વારા પાકો આરસીસીનો રોડ પણ બનાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ રોડની બાજુમાં મકાન અને મકાનને અડીને ટાવરના પાયા જોડાયેલા છે. સામાન્ય રીતે 12 થી 8 મીટર દૂર ટાવરથી બાંધકામ ઓછામાં ઓછું હોવું જોઈએ, છતાં નિયમો નેવે મૂકીને બાંધકામ કરવામાં આવ્યું છે. ટાવર પર સૂચના નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, જેમાં કોઈપણ જાતના બાંધકામ કરવું નહીં નો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં, કોઈપણ વસ્તુ મૂકવી નહીં, જેવી કે મોબાઈલ, ટીવી કે કોઈપણ પ્રકારની ધાતુવાળા વાયર કે વસ્તુ ટાવર નજીક ના હોવું જોઈએની સૂચના બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે, છતાં બાંધકામ કરી દેવામાં આવ્યું છે. આ અંગે ગડખોલ ગ્રામ પંચાયતમાં તપાસ કરતા તેમના દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી નથી. તેમજ આ બાબતે સ્થાનિકોની ફરિયાદના આધારે જેટકો સાથે સંકલન કરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. આ અંગે જેટકોના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતા તેમના દ્વારા આવી કોઈ ફરિયાદ આવી નથી, પણ તપાસ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બાંધકામ થયા બાદ હવે વિવિધ કચેરી દ્વારા તપાસ કરવા માટેની વાતો કરી રહ્યા છે, ત્યારે બિલ્ડર સામે જે તે વખતે બાંધકામ કરાયું ત્યારે કોઈને જાણ હતી કે નહીં તે તપાસનો વિષય બન્યો છે. એટલું નહીં, આ અંગે તપાસ કરતા હવે શું થઈ શકે છે, તો ટાવર ત્યાંથી હટાવવાની સ્થાનિકો અરજી આપે તો ટાવર હટાવી શકાય એમ છે. આ વચ્ચે બિલ્ડર દ્વારા જે તે વખતે મકાન બાંધી લોકોના જીવ જોખમમાં મૂક્યા, તેમાં જવાબદાર કોણ તેવા સવાલો સામે આવ્યા છે. જો હાલમાં જ વાયર તૂટે કે ટાવર કોઈપણ કારણોસર પડે મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ શકે તેમ છે, તો આ અંગે જવાબદાર કોણ તેવા સવાલ આજુબાજુના સોસાયટીના રહીશો કરી રહ્યા છે. વગરા તાલુકાના લખી ગામના સરકારી ગોચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની સંપાદન કરી ફાળવવામાં આવેલ જમીન સહિત વિવિધ પ્રશ્નો અંગે ગ્રામ પંચાયતના સરપંચ સહિત સભ્યો અને ગ્રામજનોએ ધારાસભ્યને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. વગરા તાલુકાના લખી ગામની હદમાં સરકારી ગૌચર સહિત ઔદ્યોગિક એકમોને ગ્રામ પંચાયત હસ્તકની
સંપાદન કરી ફાળવવામાં આવેલી જમીન અંગે ગ્રામ પંચાયતે તેમની સામાન્ય સભા તથા ગ્રામ સભામાં ગામ લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને આ મુદ્દા ઉપર વર્ષોથી પ્રશ્નો ઉઠતા આવ્યા છે, જેમાં જમીન સંપાદન થયેલ ખેડૂતોને લેન્ડ લૂઝર તરીકે સર્વે નંબર વાઇઝ નોકરી જે તે ઉદ્યોગે આપવી, લખી ગામના ખેડૂતોને નજીવી કિંમતે જે તે સમયે ઉદ્યોગો માટે મહામૂલવી જમીનો આપી દીધી છે, જે ઉદ્યોગો દ્વારા ગ્રામ વિકાસમાં CSR ફંડ દ્વારા ચોક્કસ રકમનું વાર્ષિક આયોજન હાથ ધરવું, GIDC દ્વારા અગાઉના વર્ષોમાં સંપાદન કરેલ તમામ ખેડૂતોને જમીન ગુમાવ્યાનું પ્રમાણપત્ર આપવું, સંપાદિત જમીનોના ઉદ્યોગોની સ્થાપના થયેથી 1 વર્ષની મુદતમાં નોકરી રોજગારી આપવી, GIDC દ્વારા ફાળવેલ પ્લોટમાં માલિક તરીકે GIDC તેમજ કબજેદાર તરીકે જે તે લાભાર્થીનું નામ ચાલે છે તેમાંથી GIDCનું નામ કમી કરી જે તે પ્લોટ હોલ્ડરનું માલિક તરીકે નામ ફેરફાર કરવો સહિત ગામમાં મેદાન, ગૌચર વગેરે જેવી બાબતો ગ્રામજનો દ્વારા ધારાસભ્ય અરુણસિંહ રણાને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જે બાબતે ધારાસભ્ય અરુણસિંહ રણાએ પણ GIDC સાથે ચર્ચા કરી નિવારણ માટેની ખાતરી આપી હતી. આજે તમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર અપાવેલા છે. અમારા GIDC સાથે જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી 151 વાઘા વિધાનસભાના અરુણસિંહ રાણા સાહેબ પણ સાથે છે અને તમામ ગામના લોકો, વડીલો, યુવાનો, મિત્રો એ પણ આજે ઉપસ્થિત છે. અમે આજ રોજ આવેદનપત્ર અપાવેલા છે કે GIDC દ્વારા જે અમારા ગામમાં જે પ્રશ્નો છે, ગામના જે પ્રશ્નોને સોલ્યુશન માટે આજ રોજ અમે ધારાસભ્યશ્રી સાથે આવેલા છે. કયા પ્રશ્ન છે ગામના? અમારો પ્રશ્ન છે, લેન્ડ લૂઝરનો પ્રશ્ન છે, પ્લોટનો પ્રશ્ન છે, આજુબાજુ ગૌચર નથી, ગૌચરની જમીનનો છે પ્રશ્ન, 300 મીટર જમીન છોડવાનો પ્રશ્ન છે. કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો તો હું ચોક્કસ આવેલો છે. એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે. એ પ્લોટો આપવા માટે GIDC જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે, એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે. એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી, તો બાજુમાં પણ એ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનો કાર્યવાહી ચાલુ છે. ત્યારે જે કંઈ પ્રશ્ન હશે અમે GIDC જોડે વાટાઘાટ કરીને પૂર્ણ કરીશું. લેન્ડ લૂઝરના જે 2-5 જણના પ્રશ્નો છે તે પણ જિલ્લા સંકલનમાં જિલ્લા કલેક્ટર સમક્ષ અમે એના પૂર્ણતાથી નિવારો લાવીશું. નાનો મોટો જે કંઈ પ્રશ્નો છે આજે મને આવેદન આપવા ગામના આગેવાનો આવેલા છે, ત્યારે એ આગેવાનોને ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાત આપવાની જવાબદારી મારી પણ છે અને એ વાત હું સ્વીકારું પણ છું. એ કામ પૂર્ણ થશે એનો મને સરકાર ઉપર, તંત્ર ઉપર ભરોસો છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે. આ મેળામાં બાળકો, મહિલાઓ અને યુવા બધા માટે કંઈક ને કંઈક તો મળી જ જશે. તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં. આ ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના 5 બત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે. આ એક્ઝિબિશન 23 થી 28 જાન્યુઆરી સુધી ચાલશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂર લેજો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભરૂચ જિલ્લા શાખા દ્વારા વિનામૂલ્યે ચશ્મા વિતરણ તેમજ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડક્રોસ સોસાયટી ખાતે ગુજરાત રેડક્રોસ સોસાયટીના સહયોગથી ભરૂચ રેડક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ તેમજ ચશ્માના વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી. આ કેમ્પનો 200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે રેડક્રોસ બ્લડ બેંકના મેડિકલ ડાયરેક્ટર ડૉક્ટર જે ખીલવાણી તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમારી બ્લડ બેંક પર તારીખ 21/1/2025ના દિવસે મંગળવારના દિવસે આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કેમ્પ યોજવામાં આવેલો છે, જેમાં અમને ગુજરાત સ્ટેટ બ્રાન્ચ તરફથી સહકાર મળેલો છે અને અત્યાર સુધી અમારે ત્યાં 200 લાભાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે. હજુ પણ લાભાર્થીઓ આવી રહ્યા છે અને અમને સારો એવો સહકાર પબ્લિકનો તથા અમારી સંસ્થાનો મળેલો છે. અંકલેશ્વર સારંગપુર પાટિયા પાસેથી ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ SS નો
ભંગાર ભરેલ ટેમ્પા સાથે ચાલકની અટકાયત કરી ₹1.73 લાખનો ભંગારનો જથ્થો અને ટેમ્પો મળી ₹3.73 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ઝઘડિયા જીઆઈડીસીથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો અંકલેશ્વરના કાપુદ્રા રોડ તરફ જનાર હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે ઝઘડિયા અંકલેશ્વર માર્ગ ઉપર સારંગપુર પાટિયા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી એસએસનો ભંગાર અને એસએસ સ્ટીલ સહિતનો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. પોલીસે ભડકુદરા ગામની ગ્રીન વેલી રો હાઉસમાં રહેતો ચાલક મોહમ્મદ વસીમ મોહમ્મદ ઈસા ખાનની ભંગારના જથ્થાના બિલ સહિતના પુરાવા માંગતા તે રજૂ ન કરી સંતોષકારક જવાબ ન આપતા તેની અટકાયત કરી વધુ પૂછપરછ કરતા તે ઝઘડિયા જીઆઈડીસીની નુબર્ગ એન્જિનિયરિંગ ખાતેથી નોબલ માર્કેટના સ્ક્રેપનું ગોડાઉન ધરાવતા ઇસરાર ઉર્ફે સોનુએ ભરાવ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે ₹1,73,000નો ભંગારનો જથ્થો અને ₹2 લાખનો ટેમ્પો મળી કુલ ₹3,73,000નો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ અંતર્ગત ડેપોના ડ્રાઈવર, કંડક્ટર સહિતના કર્મચારીઓ માટે નગરપાલિકા ડિસ્પેન્સરીના સહયોગથી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ કર્મચારીઓનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને આંખની તપાસ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ 2025ની ઉજવણી અંતર્ગત અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ડેપોના ડ્રાઈવર, કંડક્ટર સહિત કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુસર અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરીના સહયોગ દ્વારા મેડિકલ હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેપો મેનેજર જેવી ગાવિતની ઉપસ્થિતિમાં યોજાયેલા હેલ્થ ચેકઅપ કેમ્પમાં ડ્રાઈવર અને કંડક્ટર સહિતના ડેપોના તમામ કર્મચારીઓનું બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને આંખની ચકાસણી કરવામાં આવી હતી. આ કેમ્પમાં નગરપાલિકા ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર ડોક્ટર દિગંત પરમાર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડ્રાઈવર, કંડક્ટર સહિતના કર્મચારીઓનું ચેકઅપ કરી જરૂરી દવાઓનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. આજ રોજ અંકલેશ્વર ડેપો ખાતે નેશનલ રોડ સેફ્ટી મંથ 2025 અંતર્ગત ડેપોના કર્મચારીઓનો સ્વાસ્થ્યની જાળવણી અંગે મ્યુનિસિપલ દવાખાનું અંકલેશ્વર તરફથી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ફરજ પરના ચડતા ઉતરતા તમામ ડ્રાઈવર, કંડક્ટરો તેમજ મિકેનિક સ્ટાફે પોતાનું હેલ્થ ચકાસણી કરાવી અને જરૂરિયાત મુજબની દવાઓ પણ વિતરણ કરવામાં આવી, જેમાં ચકાસણી અંતર્ગત ડ્રાઈવર, કંડક્ટરના સુગર, બીપી તેમજ આંખોની પણ ચકાસણી કરવામાં આવેલ છે. આજ રોજ મેડિકલ કેમ્પ મૂકવામાં આવેલ છે અંકલેશ્વર ડેપોની અંદર, જે સારી બાબત છે. અને સુગર, આંખની તપાસ, પ્રેશર એ તપાસવામાં આવે છે. દર 3 મહિને 4 મહિને આ મૂકવામાં આવે છે. જે એના માટે મેડિકલ કેમ્પ એ અમારા માટે સારી છે, એ સારી બાબત છે કે જે તે ડ્રાઈવરોને ચેકઅપ થાય છે સમય જે પણ કંઈક ચાલુ ડ્યુટીએ કંઈક થાય એ વસ્તુ અટકે, એમની સારી રીતે એમની તબિયત સારી રહે. એટલે આ એક કેમ્પ એક સારી બાબત છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ વેલકમ નગરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક વેલકમ નગર સોસાયટીમાં ફ્લેટમાં રહેતા જિગ્નેશભાઈ નોકરીએ ગયા હતા અને તેમના બાળકો શાળાએ અભ્યાસ અર્થે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી અંદરથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મોડી સાંજે બાળકો શાળાએથી પરત ફરતા ચોરી અંગેની જાણ થઈ હતી, જેના પગલે જિગ્નેશભાઈ પણ દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દોડી આવી તપાસ શરૂ કરી હતી. મારું નામ જયમીનસિંહ ગોહિલ છે. આ ઘર મારી બહેનનું છે, જાગૃતિ ચૌહાણ અને જિજ્ઞેશસિંહ ચૌહાણ. તો રોજ દરમિયાન એ જોબ પર જાય છે, જીયાજી અને બેન, અને એમની છોકરીઓ પણ સ્કૂલે અને કોલેજ જતી હોય છે. ત્યારથી 11:30 થી 6 વાગ્યા સુધી ડેઇલી રૂટીન પ્રમાણે ઘર બંધ હોય છે. ઘરે જ્યારે મારી નાની ભત્રીજી આવી ત્યારે ખબર પડી કે ઘરની અંદર આવી રીતના ચોરીનો બનાવ બન્યો છે. આવીને જોયું અને તપાસ કરતાં જાણ પડ્યું કે નાના મોટા સોનાના દાગીના અને એની ચોરી થઈ છે. અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અને વહેલીથી વહેલી તકે મળી જાય એવી અમારી આશા છે. અંદાજિત કેટલા રૂપિયાનો? અંદાજિત 1.25 લાખ થી 1.5 લાખની ઘરેણાની ચોરી જાણ થાય છે. અંકલેશ્વરમાં એકતા કપ પ્રીમિયર લીગ 5નો બુરહાની સ્પોર્ટ્સ ક્લબમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોમી એકતા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું.
અંકલેશ્વર શહેર અને તાલુકામાં કોમી એકતાને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે એકતા કપ પ્રીમિયર લીગની 5મી સિઝનનો આજે બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ ટુર્નામેન્ટનો પ્રારંભ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતાદાર સહિતના મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો. છેલ્લા 4 વર્ષથી કલ્પેશ પટેલ, કાર્તિક કોડી દ્વારા આ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે એકતા કપ 2025 તરીકે યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ રાષ્ટ્રગીતનું ગાન સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને ખેલાડીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. આ ટુર્નામેન્ટ વિવિધ સમાજના યુવકોને એક મંચ પર લાવી સામાજિક સદ્ભાવના વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સરકાર દ્વારા અપાઈ રહેલી જનકલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે. પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે. આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો તે રાજ્યની મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ થવું જોઈએ, પરંતુ આમ છતાંય ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે. ગુજરાતની મહિલાઓને પણ દિલ્હીની જેમ દર મહિને 2100 રૂપિયા આપવામાં આવે, શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ મફત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. દિલ્હીની અંદર જ્યારે ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર ત્યાં આગળ એવો મેનિફેસ્ટો બહાર પાડે છે કે 21,000 રૂપિયા પ્રસ્તુતિ માટે મહિલાઓને આપવામાં આવશે, 500 રૂપિયા સબસિડી બોટલ ઉપર આપવામાં આવશે, સાથે જ 2500 રૂપિયા મહિલાઓને હર મહિને એક સહાય પેટે આપવામાં આવશે. ત્યારે આ સવાલ છે ગુજરાત સરકારને, ભાજપ સરકારને, કે ગુજરાતમાં 30 વર્ષથી તમે શાસન કરો છો તો ગુજરાતની જનતાને, ગુજરાતની મહિલાઓ સાથે કેમ તમારો અન્યાય થાય છે? એના માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઇન્દ્રાવણ ગ્રામ પંચાયતની હદમાં ચાલતા સિમેન્ટ કોન્ક્રીટ રોડના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલનો ઉપયોગ થતો હોવાનું ગામ લોકોએ આક્ષેપ કર્યો છે. ઇન્દ્રાવરણના ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીની દેખરેખમાં સિમેન્ટ કોન્ક્રીટના આરસીસી રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેમ સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. ગરુડેશ્વર તાલુકાના વાસલાથી માત્ર 3 કિલોમીટર દૂર નર્મદા નદીના કાંઠે આવેલ ઇન્દ્રાવરણના ગામમાંથી સ્મશાન તરફ જતા માર્ગનું કામ ચાલી રહ્યું છે. આ રોડનું કામ એસ્ટિમેટ મુજબનું નથી તેમ પણ ગામ લોકો જણાવી રહ્યા છે. ગામમાંથી સ્મશાન તરફ જવાનો જૂનો રોડ છે. આ રોડ પર વર્ષો જૂનો એક પુલ આવેલ છે, તેનું પણ નવેસરથી કામ કરવામાં આવી રહ્યું છે. તેમાં પણ લાલિયાવાડીના આક્ષેપ ગામ લોકોએ કર્યા છે. હજુ કામ પૂર્ણ થતા પહેલા પુલના એક ભાગ વચ્ચે તિરાડ પણ પડી જવા પામી છે. કોણે કીધું? હવે સરપંચને તમે બોલાવો, મેં ફોન માર્યો. ના, પણ તમને કોણે કીધું કે આ હળિયા નહીં નાખવાના? એ લોકોએ એવું કીધું કે આ બાજુ પોચું છે, બરાબર? હા, તો પોચું તો એના મટીરિયલ જે નાખવાનું આવે તે નાખવાનું, કે નહીં મેટલ નાખવાના આવે એસ્ટિમેટ પ્રમાણે? હા, તો એસ્ટિમેટ આપણે પ્રમાણે એ લોકો એમને કમાવવું હોય કે ગુમાવવું હોય એ આપણે નથી જાણતા, બરાબર ને? હા, આપણે શું કરવાનું? તો તમને હળિયા નાખવા કોણે ના પાડ્યું? પણ એ લોકોએ ના પાડી હતી, બરાબર? એ લોકો એટલે કોણે? કોન્ટ્રાક્ટર કે કોણે? સરપંચ ને કોન્ટ્રાક્ટર. એવું. અહીંયા અમારે શમશાન ઘાટના રસ્તાનું કામ ચાલુ છે, આરસીસી, પણ એમાં એસ્ટિમેટ પ્રમાણે મટીરિયલ વપરાયું નથી. એક પણ સળિયો નથી નાખવામાં આવ્યો અને માટીમાં જ રસ્તો બનાવી દેવામાં આવ્યો છે. અને નાળું હાલમાં 3-4 દિવસ થયા છે, એ નાળું પણ હમણાં બેસી ગયું છે. અને આગળ કહીએ તો અમારે શમશાન માટે જવા માટે નદી કિનારા બાજુ રસ્તો હતો, પણ જે રસ્તો અત્યારે હાલમાં કોડી દ્વારા તોડી દેવામાં આવ્યો છે, એટલે અમારે ડેડ બોડી લઈ જવા માટે બહુ અઘરું પડે છે. અહીંયા ઇન્દ્રવાણા ગામનું એકલે જ નથી શમશાન, પણ અહીંયા બોડિયા અને ઇન્દ્રવાણા આમ 2 ગામનું શમશાન છે. તમે રસ્તો બી જોઈ શકો છો કે હાલમાં કેટલું તૂટેલું છે તે. હવે અને એમાં કોન્ટ્રાક્ટરને અને સરપંચને એમને ચૂંટાયેલા પ્રતિનિધિને બી અમે બોલાયા, પણ અત્યારે કોઈ પણ આવવા તૈયાર નથી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર. શાળાના શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું. અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે શ્રી રામ હોમ્સના બિલ્ડર દ્વારા હાઈ ટેન્શન લાઇન નીચેથી રસ્તો બનાવ્યો. ટાવરને લગોલગ મકાનો પણ બાંધ્યા. 66 કેવી સબસ્ટેશન તરફ જતી 4000 કેવી વોલ્ટની લાઇન નીચે જ બાંધકામ. ટાવરથી 12 મીટર દૂર બાંધકામ હોવાનો નિયમ છતાં બાંધકામ અડીને કરવામાં આવ્યું. બિલ્ડરને વોડાને પંચાયતમાંથી મંજૂરી આપી કે પછી બારોબાર બાંધકામ તપાસનો વિષય.
જેટકો દ્વારા આ અંગે તપાસ કરવા માંગ. વગરા તાલુકાના લખી ગામના ગ્રામજનોએ ધારાસભ્ય અરુણસિંહ રણાને સાથે રાખી તેઓના વિવિધ પ્રશ્ને જિલ્લા સમાહર્તાને રજૂઆત કરી. ગ્રામજનોના પડતર પ્રશ્નોના નિરાકરણની ધારાસભ્યએ ખાતરી આપી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.